નમસ્કાર ખેડૂત મિત્રો, તો આપણે અત્યારે એક વડનગર ગામના કોડિયા તાલુકાના વડનગર ગામના એક ભાઈ છે એની લાઈવ મુલાકાત લેવા માટે આવ્યા છે અને એને કલમુનો બગીચો છે જે તમે જોઈ શકો છો. અત્યારે લાઈવ તમને દેખાડું છું. આ એનો બગીચો છે. ઓકે, તો ખેડૂત પણ આપણી સાથે છે, તો એને સ્વમુખથી સાંભળીએ કે એણે આ વર્ષે મતલબ 2024માં જે આ એની કલમ છે એમાં કઈ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે અને આવું સરસ રિઝલ્ટ મળ્યું છે. તો નમસ્કાર, તમારો આખો પરિચય આપો ને. નમસ્કાર, મારું નામ અશ્વિનભાઈ બોગાભાઈ ગાધે, ગામ વડનગર, તાલુકો કોડીનાર, જિલ્લો ગીર સોમનાથ, મોબાઈલ નંબર 9729401231. ઓકે, હવે અશ્વિનભાઈ, આ કલમ તમે ક્યારે વાયેલી? મેં આ કલમની સોંપણી કરી હતી 9/12/2023. અત્યારે કેટલા મહિનાની થઈ છે? 5 થી 6 મહિનાનો સમયગાળો છે. અને મેં આની સાથે બાયોફિટ નામની પ્રોડક્ટ જે છે એનો ઉપયોગ કરી. આમાં કઈ દવાનો ઉપયોગ કરેલો છે બાયોફિટમાં? માત્ર ને માત્ર બાયોફિટ સીટ છે. એને દર મહિને મેં ગોળ અને સાસ સાથે દ્રાવણ બનાવી અને કલમમાં 1 લીટર યુઝ કરેલ છે. હા. અને ત્યારબાદ સ્ટીમરીસ અને બાયો 99 અને જે લાર્વી સાઈડ છે આપણે, આ બંને જે જીવજંતુનું નાશક કરે છે એ બંનેનો છંટકાવ 1 મહિનામાં 1 વખત મેં સ્પ્રે મારેલો છે અને મને બહુ ખૂબ સારું રિઝલ્ટ મળે છે. અત્યારે મારે 6 મહિનાની જે કલમ થઈ છે એમાં 1 ફૂટથી 1.5 ફૂટનો વધારો જોવા મળે છે. અત્યારે હું લાવ્યો ત્યારે 4-4.5 ફૂટની કલમ હતી, અત્યારે 5.5-6 ફૂટની કલમ આજુબાજુ પહોંચી ગઈ. એટલે મારે એક બી ઝાડવામાં ક્યાંય પાન ખરતું નથી, નવું પાન આવે છે એનો ગ્રોથ ચાલુ જ રહી છે અને બહુ સારું રિઝલ્ટ મળ્યું છે. અને બીજા ખેડૂત મિત્રો ઘણા બધા ટૂંકમાં માર્કેટમાંથી કેમિકલ વાળી દવાઓ વાપરે છે, તો તમે શું કહેવા માંગશો? કેમિકલ રોગર ને આ ને ફલાણી ને ટીકણી ને જે દવાઓ વાપરે છે એનાથી આપણે જમીનની ફળદ્રુપતા પણ આપણે ગુમાવીએ છીએ અને પ્લસ બીજા નંબરમાં એ વસ્તુ છે કે જે પણ એને ફાવતી જે દવાઓ છે એમાંની કેમિકલ વાળી દવાથી દૂર રહેવું જોઈએ અને ઓર્ગેનિક તરફ માણસે વળવું જોઈએ. ઓકે, અને આ તમારી એટલી કલમ છે, કેટલી કલમ છે ટોટલ? 292 કલમ છે. 292 કલમમાં ટૂંકમાં આપણી પ્રોસેસ ચાલુ કરી છે. એક કલમ ગઈ છે તમારી? એક કલમ નેવર, એકય કલમ ગઈ નથી. આ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો, આ ભાઈ વાય ત્યાંથી એક પણ કલમ એની ગઈ નથી. અગર ખેડૂત છે એને 5-7-10 કલમ વહી જાય છે. આ તમે લાઈવ બગીચો જોઈ શકો છો. ને બીજા તમે એમાં ઉપયોગ કરેલો છે દવાનો? બીજો મેં ઉનાળુ પાક તરીકે મગનું વાવેતર. હા, એમાં મગ કલમમાં કરેલા છે. આ મગમાં તમને લાઈવ દેખાય છે. આમાં શું વાપરેલું છે? આમાં મેં બાયોફિટ સ્ટીમરીસ અને બાયો 99 અને લાવરી સાઈડ આ ત્રણેયના 2 છંટકાવ આપ્યા છે. આમાં બીજું કંઈ આપેલું છે? બીજી કોઈ વસ્તુ આપી નથી. આમાં તમે લાઈવ જોઈ શકો છો. આ કલમની અંદર મગ છે, એમાં સ્ટીમરીસ અને બાયો 99 ને 2 સ્પ્રે કરેલા છે. ફાલ એ તમે જોઈ શકો છો. એની હિંગની સાઈઝ તમે જોઈ શકો છો. આ તમે હિંગ છે ને હિંગની સાઈઝ તમે લાઈવ જોઈ શકો છો. આ દેખાય છે તમને. આ તમે જોઈ શકો છો હિંગની સાઈઝ. તો અશ્વિનભાઈ, આ બીજા ખેડૂત આ આપણી દવાનો ઉપયોગ કરશે તો રિઝલ્ટ મળશે ખરી? 100% રિઝલ્ટ મળશે. હું તો એવું કહું કે દરેક પાકની અંદર ઓર્ગેનિક તરફ માણસે વળવું જોઈએ, કારણ કે ખર્ચની રીતે પણ તમે જે એગ્રોમાંથી દવા લો છો, આજે મેં મગની દવા જો એગ્રોમાંથી લીધી તો 1500-2000 રૂપિયાની દવા થાય. આ મારા 700 થી 800 રૂપિયામાં 2 સ્પ્રે છટાણ. 50% ફાયદો થયો ને? 50% ઉપર. 50% ઉપર ફાયદો છે અને જમીન સુધરી છે. અને તમારું જમીનનું પ્રમાણ પણ જો તમે એગ્રોમાંથી દવાઓ છાંટો તો જમીન છે ને છાપડો મારી જાય, એકદમ કડક થઈ જાય છે. આ દવાથી છે ને તમારી જમીન પોષાળ રહી અને ફળદ્રુપ વાળી રહી છે. ઓકે, તમને 100% સંતોષ છે? 100%. ઓકે, નમસ્કાર, આભાર.